યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો આજે મોર્નિંગ અમારે છે ને સરકારી બસની અંદર કરવી પડી, કેમ કે આજે અમે જઈ શોપિંગ કરવા. તો આજે હું છે ને બસની અંદર બેઠી છું ને આ બસમાં બેવાનું આવે મજા પણ લાગે, બીક હો ક્યારે બેઠા ન હોય ને બીક બહુ લાગે આપણને કે પડી જશું એમ. તો કોણ કોણ બસમાં બેસીને મુસાફરી કરે કોમેન્ટ કરજો ને. અત્યારે છે ને ખેડૂત ભાઈઓ બધા આપણે વરસાદની વાટ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવે એમ. આ બધું ઓરવીને વાવી દીધેલું હોય, સિંગ કપાસ ને બધું ઓરવીને જે વાવતા હોય તો અત્યારે એને છે ને વરસાદની ફૂલ જરૂર છે. તો આપણે છે ને ભગવાનને પ્રે કરવી કે જલ્દી વરસાદ આવે એમ અને સૂકી ખેતી મસ્ત લીલી જમ બની જાય. તો આપણે આવી ગયા ફાઇનલી મોટા મુંજેસર ગામની અંદર. તો અહીંયા છે ને મોલ છે, હવે જોઈશી કે રસ્તો અહીંયાથી ક્યાં જાય છે આપણે પણ ગોતવાનું છે. પ્રાથમિક શાળા છે તો બહારથી પણ લોકેશન મસ્ત હશે, તો અંદર તો કેટલું હશે પણ આપણે અત્યારે મોડું થાય છે ને એટલે આપણે અંદર જતા નથી, બહારથી ખાલી શૂટ કરી લીધું. તો હું છે ને ફાઇનલી ઘરે આવી ગઈ છું ને ઘરે છે ને બધું રેલમ સેલમ બધું કરી મૂક્યું છે. તો તમે જોઈ શકો છો બધું આ રેલમ સેલમ છે ને બધું કરી મૂક્યું છે. અને હવે આપણે છે ને આને ક્લીન બહુ ક્લીન કરવાનું છે, કે જે ક્લીન તો કરવું જ પડશે ને કે બધું એ જેમ તે બધું મૂકી દીધું છે ને. તો હવે આપણે ફટાફટ બધું કામ કરી નાખીને પછી ધાનુષ મારે ચણાની દાળ કરવા. તો આપણે છે ને ચણાની દાળ કરવા જવાના છીએ. અને આ ઓસરી છે કેમ કે પવનનું સારું નથી રહેતું પણ આપણે સારું રાખવું પડે ને, પાછું એમ થાકી જાઉં છું હું. કારણ તમને છે ને ખુદ ઉપર એટલો આમ ગુસ્સો આવે કે મારે શું કરવું કે દસ નથી ઉસતી મને એમ. પણ ત્યાર પછી તો ના મનને મનાયેલો કે હાશ આ તો કરવું જ પડશે એટલે મારે જ કરવાનું છે એમ. તો કોને કોને બેનું આવું થાય છે મને કોમેન્ટમાં કહેજો તમે હો. તો હું ત્યાં છે ને મારા તગારું લઈને છે ને ચણાની દાળ કરાવવા જાઉં છું. અને ચણા પલાળ્યા હતા એટલે જય શ્રી કૃષ્ણ. તો આપણે છે ને ચણા લોટના ભજીયા ખાવા ને તો બધા કહેજો મને પાછા. તો આપણે દાળ કરાવી આવી ચણાની. અહીંયા છે ને ચણાની દાળ કરી હતી ને ચણાની દાળની ઘંટી જો કેવી છે, આપણે સુરતમાં એવી ઘંટી ન હોય, આપણી મોટી ઘંટી એ બધા દાળ ને એવું કરી દે. તો આમાં મગ ચણા આમાં બધી વગેરે ટોટલ દાળું થાય છે આની અંદર. ને આપણા છે ને ચણા હતા અને આ દાળનું ખાનું ભરાઈ ગયું છે ને આ ઘંટી છે. તો અત્યારે છે ને આપણે છે ને કપડાં પણ ચેન્જ કરી લીધા છે, નાહી ધોઈને બહુ ગરમી થતી હતી. છે દાળ ને એવું કરીને આવી અને ઘરમાં બેડશીટ ને બધું બદલી નાખ્યું છે, કચરા વાળી નાખ્યા છે, વાસણ ધોઈ નાખ્યા છે, એ બધું કરીને શાંતિથી ફ્રી થઈ ગયા છે એવી. અને અહીંયા મારા તોલું મોલું છે બને છે ને જામફળ ઉતારે છે જો. કેમ કે એને જામફળ પ્રિય બહુ વાલા છે ને એના ફઈના જામફળી રહેવા નથી દેતા. એની ફઈ ભલે પછી છે ને અડિયા પાટી કર્યા રાખે, નાના બહુ હારી તો એને ફઈ કાંઈ નથી કહેતી, છોકરાઓને પ્રેમથી રાખે છે અને સગી ફઈ કરતાં પણ વિશેષ પ્રેમ આપે છે એમ. તો જાય જો વડવાંગળો સેડો છે ઠેઠ પાળી ઉપર, તમે જોઈ શકો ચાઠેડી પાળી ઉપર ચડી ગયો છે. અને કપડાં આપણે થોડાક બાકી છે અને અત્યારે છે ને સૂર્યનારાયણનો પ્રકાશ આંખમાં આવે છે. અને આવું કંઈક આપણું રૂટિનનું કામ હતું. અહીંયા આપણે પૂરો ખાવા બેસવાના છીએ કે ચણાની દાળમાંથી આપણે ડોળ વીણવાના છીએ આપણે હમણાં મારે એમ. તો ચાલો હવે આગળ મળીશું તમને.